નમસ્કાર, અહેવાલ જયદેવ વી મંદિર. આપ જોઈ રહ્યા છો ગામડાના ઝડપી સમાચાર. બોટાદના મુસાફરો માટે અત્યારે સૌથી મોટી સમસ્યા સામે આવી છે. સાળંગપુર અને પાળિયાદના રૂટ પર છેલ્લા 20 દિવસથી સિટી બસ સેવા બંધ હોવાથી હજારો મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. શું છે આ મામલો અને તંત્ર શું કહે છે તે જોઈએ આ ખાસ રિપોર્ટમાં. બોટાદ નગરપાલિકા સંચાલિત બોટાદ સાળંગપુર અને બોટાદ પાળિયાદ રૂટની સિટી બસ સેવા છેલ્લા 20 દિવસથી ઠપ છે, જેના કારણે ભાવિકો અને મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. રિક્ષા કે ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર મુસાફરો લૂંટાઈ રહ્યા છે અને અસલામત મુસાફરી કરવા મજબૂર બન્યા છે. જયેશભાઈ પ્રજાપતિ, બોટાદથી અત્યારે રાજકોટથી આવું. હા, ઘણી બધી તકલીફ પડે સાળંગપુર જવામાં. હું 10-15 દિવસે આવું એકવાર. અત્યારે મનફામે રિક્ષા ભાડા લે છે, એટલે બસ અમારે સસ્તી પડતી, સારામાં સારી સુવિધા હતી, બંધ કરી દીધી હાલમાં. શું માંગ ચાલુ થઈ માંગ છે અમારી? રિક્ષામાં ઘણા બધા મનફા ભાડા લે છે અત્યારે. હા, ફાયદો પૂરેપૂરો, ઘણા બધા યાત્રિકોને ફાયદો થાય. મારું નામ છે યશ પ્રજાપતિ. હું હાલમાં ભાવનગરથી આવું છું. ભાવનગર રહું છું અને હું દર શનિવારે સાળંગપુર આવું છું. આ બસો બંધ થઈ છે એટલે એના કારણે અમને લોકો બહુ હાલાકી પડે છે. રિક્ષાવાળા મન ફાવે 30-40 રૂપિયા ભાડું લે છે અને અમારા જેવા ગરીબ લોકોને કોઈ વિચારતા નથી. જોકે બસમાં 14 રૂપિયા ભાડું લે છે, રિક્ષાવાળા 30-40 રૂપિયા લે છે અને સેવાથી રિક્ષા ઉપાડતા નથી અને દાદાગીરી કરે છે. એટલે અમારી એક જ માંગ છે કે સિટી બસ જલ્દીથી જલ્દી ચાલુ કરાવો, એવી અમારી માંગ છે. મકવાણા રહી પાળિયાદથી આવું, ગઢડા રોડે ગુરુકુળે જાઉં, 14 રૂપિયા ભાડું લે છે સિટી બસમાં અને રિક્ષામાં 30 રૂપિયા થાય છે. અત્યારે ફૂલ તકલીફ પડે, મજૂરિયા માણસ છીએ. સિટી બસ શરૂ કરો બસ, એટલી જ માંગ છે અમારી. મીનાબેન, સાળંગપુર રોડથી. બસો બંધ છે, કે દિવસની બંધ છે ને બસો ટાઈમ રિક્ષાવાળા ટાઈમે આવે નહીં અને એમ કે 30 લેવીને 20 લેવીને 30 રૂપિયા સિવાય એક જણો આવે નહીં, એક હોય એટલે બહુ હાલવામાં. અત્યારે ચોમાસામાં કેવી તકલીફ પડે ને તડકા ને બધું ભેગું. સિટી બસ ચાલુ કરો એમ, બીજું તો શું તકલીફ છે એ બધી દૂર કરાવો અમને. મારું નામ ભાઈલાલ છે. હું પાળિયાદથી રોજ અપડાઉન કરું છું બોટાદ. બસ અત્યારે બંધ છે, આ રૂટની બસ બંધ છે, બહુ ઝાઝી તકલીફ પડે. યાની કે સવારે આવવામાં તકલીફ પડે છે, ટાઈમે પુગાતું નથી, એટલે બસ શરૂ કરાવો. શું માંગ શું તમારી? એ રૂટ ભાડા ડબલ લે રિક્ષાવાળા. બંધ કર્યા પછી આમ વધારે લે, ભાવ ખાય, બસ શરૂ કરાવો. એટલે માંગ એ છે. કેટલા સમયથી બંધ છે? 15 દી ઉપર થઈ ગયું. 40 રૂપિયા વધારે ભાડા લે. મારું નામ એચ.કે. પટેલ, ચીફ ઓફિસર બોટાદ નગરપાલિકા. આજે સિટી બસના 2 રૂટો મહત્વના જે સાળંગપુર અને બોટાદથી પાળિયાદ, આ બંને રૂટ બંધ કરવામાં આવ્યા છે. આની પાછળનું કારણ આ સંદર્ભે એસટી વિભાગ તરફથી નગરપાલિકા દ્વારા અગાઉ પત્ર વ્યવહાર કરવામાં આવેલો હતો એનઓસી મળવા બાબતે. જે એનઓસી મળેલી નહોતી એટલે સિટી બસના સંચાલક શ્રી દ્વારા આ 2 રૂટોની કામગીરી હાલના તબક્કે બંધ કરેલી છે. અગાઉ એનઓસી હતી ને હાલમાં એનઓસી ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે કે પહેલાથી જ એનઓસી હતી? નહીં, આ બાબતે અગાઉ 5 રૂટની એનઓસી મળેલી હતી અને બીજા 2 રૂટની નગરપાલિકાએ માગેલી હતી, પરંતુ હજુ સુધી આપણને નગરપાલિકાને એનઓસી મળેલી નથી. યાત્રાળુઓનું કહેવું છે કે તેઓને હાલાકી પડે છે, ખાસ કરીને જે સાળંગપુરનો રૂટ છે તેમાં હાલાકી પડે છે. એને આયોજનને લઈ કોઈ આગામી આયોજન કરવું કે કેમ? આ બાબતે એસટી વિભાગ તરફથી જો હકારાત્મક પ્રતિસાદ મળશે તો નગરપાલિકા દ્વારા એનો યોગ્ય નિર્ણય કરવામાં આવશે. એક તરફ તંત્ર યુવકનું બહાનું ધરે છે તો બીજી તરફ સામાન્ય નાગરિકો આર્થિક અને માનસિક હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે તંત્ર ક્યારે જાગે છે અને મુસાફરોને આ મુશ્કેલીમાંથી ક્યારે રાહત મળે છે. અહેવાલ જયદેવ વી મંદિર, ગામડાના ઝડપી સમાચાર.